સ્વાધ્યાયનો 10મો દાખલો ચાલુ ખાતાવાળો. કાલે આપણે ખાલી મૂડી ખાતાવાળો દાખલો શીખ્યા હતા, બરોબર. આજે આપણે ચાલુ ખાતાવાળો દાખલો શીખીએ છીએ. હાલો, અવાજ બધાને આવે? હાથ ઊંચો કરો. સરસ. ચલો, આજે કાલે સ્વાધ્યાયનો 8મો દાખલો શીખ્યા, આજે સ્વાધ્યાયનો 10મો દાખલો, બરાબર. હવે દાખલાની શરૂઆત આપણે હવાલાથી કરીએ, બરાબર. તો પહેલો જ હવાલો જુઓ, તમને આપેલો છે સ્વાધ્યાયનો 10મો લવ અને કુશવાળો દાખલો. પહેલો હવાલો આપ્યો છે કે મૂડી ઉપર 6% અને ઉપાડ ઉપર 10% વ્યાજ ગણવું. તો મૂડી અને ઉપાડને 1 નંબર પેન્સિલથી લખી દો તમે. તો જુઓ, તમને મૂડીની હંમેશા જમા બાકી હોય તો મૂડી તમને 1,20,000 એ લવની આપી છે અને કુશની 80,000 રૂપિયા મૂડી આપેલી છે. હવે ઉધાર બાકી ઉપાડ છે, તો લવનો ઉપાડ 40,000 અને કુશનો ઉપાડ 12,000 રૂપિયા છે. હવે બંને જોડે આપી, દેખો, ઉધાર બાકી અને જમા બાકી. તો તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા હો કે મૂડીની કઈ બાકી હોય, ઉપાડની કઈ બાકી હોય. હવે નીચે ચાલુ ખાતા આપ્યા, દેખો, લવ અને કુશ. જ્યારે ચાલુ ખાતા આપે ત્યારે મૂડી તમારે સીધી પાકા સરવૈયામાં લખવાની હોય. મૂડી લવ અને કુશ. તો લવના 1,20,000, કુશના 80,000, બારના ખાનામાં 2 લાખ. આ તમારું કાચા સરવૈયાની એન્ટ્રી અપાઈ ગઈ. હવે આપણે એન્ટ્રી આપીએ હવાલાની. તો મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ કીધું? 6%. તો મૂડી ઉપર 6% કીધું, તો લવની મૂડી 1,20,000 હતી. 1,20,000 ના 6% કરો તો મૂડીનું વ્યાજ યાદ કરો. હંમેશા મૂડી ખાતામાં લખાય, એટલે કે આજે ચાલુ ખાતું બનાવ્યું છે તો આપણે એને ચાલુ ખાતામાં એન્ટ્રી આપશું. ખાલી ચાલુ ખાતાની કઈ એન્ટ્રી પાકા સરવૈયામાં જતી રહી? તો કે મૂડી ખાતા બનાવીએ ત્યારે આપણે અહીં બાકી આગળ લાવ્યા લખીએ છીએ, પરંતુ ચાલુ ખાતા બનાવવાના કીધા એટલે મૂડી સીધી ક્યાં જતી રહી? પાકા સરવૈયામાં જતી રહી. તો મૂડી પર વ્યાજ 1,20,000 ના 6%, 7200 અને 80,000 ના 6%, 4800. હવાલાની એક એન્ટ્રી અપાઈ ગઈ. બીજી એન્ટ્રી હંમેશા આવી જાય, મૂડી પર વ્યાજ લવ કુશ. ચલો, 7200 અને 4800. તો 12ના કોલમમાં એનું ટોટલ આવશે તમારું 12,000 રૂપિયા. ચલો, તમારો પહેલો હવાલો સોલ્વ થઈ ગયો. ચાલુ ખાતા બનાવવાના કીધા હતા એટલા માટે મેં મૂડી ક્યાં લખી? પાકા સરવૈયામાં લખી. હવે ઉપાડ ઉપર કેટલા ટકા કીધું? 10%. તો ઉપાડ તો જ્યાં લખાતો હતો ત્યાં જ લખાશે. કાલે મૂડી ખાતામાં લખ્યો હતો, આજે કયા ખાતામાં લખીએ? ચાલુ ખાતામાં. એની પોઝિશન એના એ જ છે. તો ઉપાડ, તો લવનો ઉપાડ 40,000 છે અને કુશનો ઉપાડ 12,000. તો 40,000 અને 12,000. હવે એનું વ્યાજ એની નીચે જ આવે. આ બાબતને તમે ધ્યાન રાખજો. ઉપાડ પર વ્યાજ 10% એટલે 4,000, 40,000 ના 10%, 12,000 ના 10%, 1200. એની એન્ટ્રી સામે જાય. ઉપાડ વ્યાજ 4,000 અને 1200, 5200. ચલો, કમ્પ્લીટ. 2 હવાલા. મૂડીને 1 નંબર આપો, ઉપાડને 1 નંબર આપો. મૂડીની કાચા સરવૈયાની એક એન્ટ્રી મૂડીની આપી દીધી, ઉપાડની આપી દીધી. હવાલાની કેટલી એન્ટ્રી? 2 એન્ટ્રી. તો મૂડીનું વ્યાજ એક અહીં લખ્યું, એક અહીં લખ્યું. ઉપાડનું વ્યાજ હંમેશા ઉપાડની નીચે આવે, અહીં લખ્યું, અને બીજું અહીં લખ્યું. ચલો, હવે ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર
10% લેખે વ્યાજ ગણવું. તો નીચે જુઓ તમને ચાલુ ખાતા આપ્યા છે, ચાલુ ખાતા લવ અને કુશ. તો ચાલુ ખાતું તમારું આર્યું, તો જમા બાકી જમા બાજુ લખવાની, ઉધાર બાકી ઉધાર બાજુ લખવાની. તો અહીં લખો બાકી આગળ લાવ્યા. મૂડીની જગ્યાએ કયું આવી ગયું? ચાલુ ખાતું. એટલે ચાલુ ખાતાની બાકી તમારી લવની 8,000 રૂપિયા જમા છે જુઓ, અને કુશની ઉધાર બાકી, તો આ બાજુ લખો બાકી આગળ લાવ્યા. જમા બાકી જમા બાજુ લખાય, ઉધાર બાકી ઉધાર બાજુ લખાય. તો એના 12,000 રૂપિયા. ચલો કાચા સરવૈયાની એન્ટ્રી અપાઈ ગઈ. હવે આપણે હવાલામાં જઈએ. તો શરૂઆતની બાકી ઉપર 10% વ્યાજ. તો 8,000 ના 10% કરો. આજે તમારા 8,000 ખરા ને, એના 10%. તો ચાલુ ખાતાનું વ્યાજ 8,000 ના 10%, 800. હવાલાની એક એન્ટ્રી. બીજી એલનું ચાલુ ખાતાનું વ્યાજ 800. આ બાજુ ચાલુ ખાતાનું વ્યાજ જુઓ, $1200. તો એની બીજી એન્ટ્રી આ બાજુ વીનું ચાલુ ખાતાનું વ્યાજ 1200. ચલો પૈકી હવાલાની બે એન્ટ્રી ફરીથી એકવાર ચેક કરી લઈએ કે કાચા સરવૈયાની એક એન્ટ્રી આવે. તો કાચા સરવૈયામાં અહીં ધ્યાન રાખો, લવનું જમા બાકી, તો બાકી આગળ લાવ્યા જમા બાજુ લખ્યા. કુશના ઉધાર બાજુ 12,000, તો ઉધાર બાજુ 12,000 લખ્યા. હવે એનું વ્યાજ ગણીએ તો 800 રૂપિયા અહીં હતા જુઓ, ધ્યાન રાખો, એના 10% વ્યાજ. 8,000 ના 10% વ્યાજ 800 રૂપિયા. એક એન્ટ્રી અહીં આપી, એક એન્ટ્રી અહીં આપી. એવી જ રીતના વીનું ચાલુ ખાતું 12,000, એના 10% 1200. એક એન્ટ્રી અહીં આપી, બીજી એન્ટ્રી અહીં આપી. હવે કુશને માસિક 1,800 લેખે પગાર ચૂકવવાનો. કુશને દર મહિને 1,800 રૂપિયા ચૂકવવાના બાકી છે. પગાર है, શું है? પગાર. કોનો પગાર? તો કે કુશનો. કુશનો એટલે કે ભાગીદાર. તો ભાગીદારને કોઈ પણ લગતી એન્ટ્રી હોય તો એ અહીં આવે. તો કેનો પગાર મહિનાના 1,800 રૂપિયા છે. આપણે વાર્ષિક હિસાબો એક વર્ષના બનાવીએ છીએ, તો 12 મહિના થાય, તો 1,800 ગુણ્યા 12 કરો, 21,600. હવાલાની એક એન્ટ્રી અપાઈ ગઈ. કોનો પગાર હતો? ભાગીદારનો પગાર હતો. એટલે મેં કયા ખાતામાં લખ્યો? ફાળવણી ખાતામાં. જો ભાગીદારનો પગાર ના હોત તો હું ક્યાં લખત? નફા નુકસાન ખાતામાં. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ હવે એની બીજી એન્ટ્રી, તો અહીં કન લખો પગાર. કોનો પગાર હતો? તો કે કેનો. લવ અને કુશ. કોનો પગાર હતો? તો કે કેનો. તો કેનો પગાર કેટલો આવ્યો? 21,600. ચલો હવાલો એનો પૂરો થઈ ગયો. ત્યારબાદ ચોથો હવાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે. આ દાખલો પૂછાવાનું કારણ ચોથો હવાલો છે. પરીક્ષામાં 12 માર્કમાં જો આ દાખલો પૂછાય તો ચોથા હવાલાના કારણે પૂછાઈ શકે. ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા ઉપર 10% કમિશન આપવાનું. કેટલા ટકા? 10%. તો એ હવાલો આપણે છેલ્લે શીખવાનો આવશે, બરોબર? એટલે અહીં તમારા 4 હવાલા શું થયા? પૂરા થઈ ગયા. હવે આપણે કાચા સરવૈયામાં જતા રહીએ. તો કાચા સરવૈયાની એન્ટ્રીઓ મૂકવાનું ચાલુ કરીએ. તો પહેલી એન્ટ્રી મૂડી અને ઉપાડ. તો મૂડી આવી ગઈ, ઉપાડ આવી ગયો. બીજી એન્ટ્રી લવ અને કુશના ચાલુ ખાતા. તો ચાલુ ખાતાની એન્ટ્રી આવી ગઈ. તો ચલો જવા દો. હવે નફા નુકસાન ખાતું કઈ બાકી આપીએ જુઓ નફા નુકસાન ખાતાની. તો નફા નુકસાન ખાતાની 80,000 રૂપિયા જમા બાકી છે. તો હું જમા બાજુ લખું, ધ્યાન રાખજો. નફા નુકસાન ખાતું 80,000. આ ખાતું હું બંધ કરી દઉં તો અહીં 80,000, અહીં 80,000,
અહીં 80,000 આવે તો આને શું કહેવાય? ચોખ્ખો નફો. તો અહીં ઉધાર છે તો અહીં જમા થશે ચોખ્ખો નફો. કેટલા રૂપિયા? 80,000. તમને નફા નુકસાન ખાતું આપી દીધું હોય તો તમે લોકો જ્યારે તમને નફા નુકસાન ખાતું આપી દે તો તમે આ બે ખાના ના બનાવો તો ચાલે. કેમ કે નફા નુકસાન ખાતું આપી દે એટલે વેપાર ખાતા કે નફા નુકસાન ખાતામાં કોઈ એન્ટ્રી આવે નહીં. મેં કેમ બનાવ્યા હતા એ તમને સમજાવવા માટે બનાવ્યા હતા કે નફા નુકસાન ખાતું આપી દે તો તમારે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાનું આવતું નથી. તો એ નફા નુકસાન ખાતાનો નફો ઉધાર હોય તો ઉધાર બાજુ મૂકવાનો અને જમા હોય તો જમા બાજુ મૂકવાનો. તો આમાં તમને નફા નુકસાન ખાતું 80,000 રૂપિયા જમા આપ્યું હોય તો મેં એને જમા બાજુ મૂક્યો. તો હવે દેખો દાખલો કેટલો નાનો બની ગયો? 3 જ ખાના, 1, 2 અને 3. કેમ આવું થયું? તમને દાખલામાં નફા નુકસાન ખાતું આપેલું હોય તો નફા નુકસાન પછીના ખાતા બનાવવાના ચાલુ થાય. સમજ્યા? તમને વેપાર ખાતું આપેલું હોય તો તમારે વેપાર ખાતા પછીના ખાના બનાવવાનું ચાલુ થાય. સમજી ગયા વાતને મારી? આગળના દાખલામાં આપણે વેપાર ખાતામાં બધા ખાતા બનાવ્યા હતા, બરોબર? વેપાર ખાતે આપેલા હતા, યાદ કરો. તો આપણે વેપાર ખાતાથી બનાવવાનું ચાલુ કર્યું. આમાં તમને નફા નુકસાન ખાતું આપેલું હોય તો તમારે એની નીચેના ખાના બનાવવાનું ચાલુ થાય. એટલે તમારે દાખલામાં જોઈ લેવાનું કે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું આપેલું છે કે નથી આપેલું. આપેલું હોય તો એના નીચેના ખાના બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. ચલો, સ્ટોક 31/3 આખરનો થયો. કાચા સરવૈયાની એક એન્ટ્રી હોય તો મિલકત લેણા બાજુ આખર સ્ટોક. કેટલા રૂપિયા આપ્યો આખર સ્ટોક તમને? 72,000. આખર સ્ટોક તમારો 72,000. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. એડવાન્સમાં કોકને આપણે પૈસા ચૂકવ્યા હોય તો એ મિલકત બાજુ લખાય. એડવાન્સમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3200 રૂપિયા. ત્યારબાદ મકાન. મકાન આપણી મિલકત કહેવાય. 1,60,000. ચલો, ત્યારબાદ દેવાદાર અને લેણદાર. તો દેવાદારની ઉધાર બાકી હોય તો ઉધાર 80,000. તો તમે લખો દેવાદાર 80,000. લેણદાર એની જમા બાકી હોય તો લેણદાર તમારા લખો 28,000. આના ઉપર એક હવાલો આવે છે એ હમણાં હું તમને આવે ત્યારે સમજાવું. ત્યારબાદ રોકડ અને બેંક. તો રોકડ એની ઉધાર બાકી હોય તો રોકડ કેટલી આપી તમને જુઓ 4800. બેંકની જમા બાકી છે તો જમા બાકી આ બાજુ આવે. બેંક 20,000 રૂપિયા. ચલો, ત્યારબાદ ગીરો લોન. ગીરો લોન એટલે કઈ બાકી આપી? ગીરો લોન ની દેખો, સોરી, દેવી હુંડી. દેવી હુંડી તમને આપી છે 14,000. એની જમા બાકી હોય. એક વસ્તુ એક ધ્યાનમાં રાખજો, એક બાબત. જમા બાકી આ બાજુ આવે, ઉધાર બાકી મિલકત લેણા બાજુ આવે. ત્યારબાદ ગીરો લોન જમા બાકી છે એનો મતલબ આપણે કોકની પાસેથી લોન લીધેલી છે. ગીરો લોન. ગીરો લોન. ત્યારબાદ પાઘડી 40,000. ઉધાર બાકી
અદ્રશ્ય મિલકત ₹40,000. ત્યારબાદ 2800 રૂપિયા ચૂકવવા બાકી મજૂરી, ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય. એમાં જમા બાકી આપી છે તો ચૂકવવા બાકી મજૂરી તો કે 2800 રૂપિયા. ત્યારબાદ મળવા બાકી ભાડું મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ ઉધાર બાકી છે મબા ભાડું. કેટલા રૂપિયા આપ્યું જો મબા ભાડું તો કે 800 રૂપિયા. ત્યારબાદ ગાલખા તનામત, જો આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી તો હવે આ ગાલખા તનામતની એન્ટ્રી ક્યાં આપશું? તો એક ધ્યાનમાં રાખવાનું, એ ગાલખા તનામત કાચા સરવૈયાનું છે તો એને આપણે દેવાદારમાંથી બાદ કરીને મૂકી દઈશું. અહીં 80,000 મેં તમને કીધું હતું ને, જો ટીક કર્યું હતું કે આના ઉપર એક એન્ટ્રી લખવાની આવશે. તો ગાલખા અનામત કાચા સરવૈયાનું, કેમ કે આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી. 8,000 તો 12ના કોલમમાં 72,000. ત્યારબાદ પેટર્ન અને ફર્નિચર બંને મિલકત કહેવાય, બંનેની ઉધાર બાકી. તો અહીં લખો પેટર્ન અને ફર્નિચર. પેટર્ન તમારું 12,000 અને ફર્નિચર તમારું 24,000. પેટર્ન તમારું 12,000 અને ફર્નિચર તમારું 24,000. ચલો હવે અહીં તમારા હવાલા અને કાચા સરવૈયાની એન્ટ્રીઓ અપાઈ ગઈ. તમને કોઈ એન્ટ્રીમાં ખબર ના પડી હોય તો મને હાથ ઊંચો કરીને પૂછી શકો. જો ચોથા હવાલામાં એવું લખ્યું હોય કે ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા ઉપર કે ને 10% કમિશન આપવાનું, તો કે નું કમિશન ધ્યાન રાખજો, આ હવાલો મહત્વનો છે. પહેલા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનું ટોટલ મારવાનું, એનું ટોટલ 86,400 છે. તો તમારે અહીં લખવાનું કે નફા નુકસાન ફાળવણીનું જમા ટોટલ 86,400 માઇનસ ફાળવણીનું ઉધાર ટોટલ. તો ઉધાર ટોટલમાં કેટલા આવશે દેખો, 12,800 21,600 12,800 21,600 34,400 આયા. એમાંથી બાદ કરો 86,400 52,000 આયા. એના ઉપર 10% કમિશન 52,000 એના 10% તમારું કમિશન 5200 રૂપિયા આવ્યું. કોનું કમિશન હતું ધ્યાન રાખો, ફરીથી એકવાર કમિશન સમજાવી દઉં. પહેલા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનું ટોટલ મારવાનું, તો એનું ટોટલ 86,400 આવ્યું. મેં લખ્યું 86,400. ત્યારબાદ ઉધાર બાજુનું ટોટલ મારવાનું 34,400. 86,400 માંથી 34,400 બાદ કર્યા 52,000. 52,000ના 10% એટલે 5200 રૂપિયા. કોનું કમિશન? કેનું, ભાગીદારનું થયું. ભાગીદારનું કમિશન થાય એટલે એની એન્ટ્રી અહીં આવે, કેનું કમિશન 5200 રૂપિયા. એક એન્ટ્રી અહીં, બીજી એન્ટ્રી અહીં કમિશન. યાદ કરો, પગાર બોનસ અને કમિશન. કેનું 5200 રૂપિયા. ચલો અહીં તમારા બધા જ હવાલા શું થયા? પૂરા થઈ ગયા. હવે જમા ટોટલ 86,400, એમાંથી આ બધું જ બાદ કરીએ એટલે તમારા પાસે વધે 46,800. હવે આને વેચતા શીખવાડું. તો પહેલી લીટીમાં આપ્યું દેખો 60% નફો 3/2 ના પ્રમાણમાં.
અને બાકીનો નફો 2:1 પ્રમાણમાં. પહેલી લીટીમાં આપી જુઓ, અહીં લખો વહેંચણી પાત્ર નફો લવ અને કુશ. હવે ધ્યાન રાખો, અહીં નફો વહેંચણી પાત્ર નફો કેટલો? 48. વહેંચણી પાત્ર નફો તમારો કેટલો? 46,800. મારી લખવામાં મિસ્ટેક થઈ છે. 46,800. ધ્યાન રાખજો, અહીં 46,800 એમાં બે ભાગ પાડવાના છે, એક 60% અને બીજું 40%. 60% પછી વધે કેટલા? 40%. હવે ધ્યાન રાખો, 60% કયા પ્રમાણમાં વેચવાનો? તો એ પહેલા જ લખ્યું એ 3:2. 3:2 અને આ 2:1. કમ્પ્લીટ. ચલો હવે જુઓ, 46,800 ભાગના 60%. એટલે આ નફો તમારો આવ્યો 28,080. આ નફો તમારો આવ્યો 18,720. હવે આને આ પ્રમાણમાં વેચો, એલ અને કે. એલ ને 3 આપવાના છે, તો 28,080 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે એલ ના આયા 16,848. ત્યારબાદ 28,080 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે આના આયા 11,232. હવે એવી રીતના આને વેચો તો 18,720 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે આના 12,480. પછી 18,720 ગુણ્યા 1 ભાગ્યા 3 તો આના આવશે 62,40. હવે આ બંનેનું ટોટલ મારો તો લવનો નફો આવશે 16,848 પ્લસ 12,480 એટલે એનો નફો આવ્યો 29,328 અને ઓલાનો નફો આવ્યો 17,472. કમ્પ્લીટ. હવે એને નીચે લઈ જઈએ, અહીં ઉતાર હે આ બાજુ વહેંચણી પાત્ર નફો 29,328 અને 17,472. હવે ટોટલ મારી જે બાજુ વધારે ટોટલ હોય એ બાજુ પહેલા લગાવવાનું. તો ધ્યાન રાખો, બંનેનું ટોટલ આ બાજુ વધારે છે 45,328. આનું ટોટલ એની બાજુનું 49,072. 49,072. હવે આ બંને ટોટલમાંથી આ બાદ કરો એટલે અહીં તમને મળશે બાકી આગળ લઈ ગયા. હવે ધ્યાન રાખો, 45,328 એમાંથી તમે બાદ કરો એટલે 13,28 વધે અને 49,072 માંથી બાદ કરો એટલે 22,672. આ બંનેનું ટોટલ અહીં લાવો. ચાલુ ખાતું એલ અને કે 13,28. આ બાજુ ઉધાર હતી એટલે અહીં કણ એને મૂડી દેવા બાજુ લખવી પડે, જમા થાય 22,672. આ બંનેનું ટોટલ મારો એટલે 24,000 અને પાકા સરવૈયાનું તમારું ટોટલ 3,89,600.
ચલો કમ્પ્લીટ. આ દાખલો તમારો અહીં પૂરો થયો. બરોબર. ચલો, કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે.